ભારતીય જીવન વીમા નિગમ ગોલ્ડન જ્યુબલી ફાઉન્ડેશનના સૌજન્યથી ગીર સોમનાથ શહેર તેમજ તાલુકા અને જિલ્લાના લાભાર્થે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથની શાખાને બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાનનું લોકાર્પણ કરાયું। ભારતીય જીવન વીમા નિગમ ગોલ્ડન જ્યુબલી ફાઉન્ડેશનના સૌજન્યથી વેરાવળ શહેર તથા તાલુકા અને જિલ્લાના લાભાર્થે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાને બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાનનું લોકાર્પણ આ લોકાર્પણ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી સાંસદ પૂર્વ જિલ્લા પ્રમુખ સહિતની ઉપસ્થિતિ રહી। હું ગિરીશ ઠક્કર LICમાં એજન્ટ છું। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં બ્લડ બેંકના પ્રોજેક્ટ ચેરમેન છું અને આજરોજ ભારતીય જીવન વીમા નિગમના ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન દ્વારા વેરાવળ રેડક્રોસને બ્લડ ડોનેશન વેન તથા હેલ્થ ચેકઅપ વેન અર્પણ કરવામાં આવી છે। આ વેન જે છે એ સમાજના એટલે કે જિલ્લાના સમગ્ર જિલ્લાના ઉપયોગ માટે સમગ્ર લોકોના સુખાકારી માટે છે। સ્વાસ્થ્ય કિરીટ ઉનડકટ, ચેરમેન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા। કિરીટભાઈ, ખાસ કરીને LIC દ્વારા આજે જે બસ સોંપવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? આજે અમોને LIC ઓફ ઇન્ડિયા ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન તરફથી ₹42 લાખ જેવી કિંમતની બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાન સોંપવામાં આવી છે, જેનો ઉપયોગ ગીર સોમનાથ જિલ્લાના તાલુકાના ગામડાઓ સુધી હેલ્થ ચેકઅપ અને બ્લડ ડોનેશનની કાર્યવાહી કરવા માટે ઉપયોગી થશે અને અમે એને સતત ઉપયોગ કરતા રહેશું અને જેથી કરી અને પ્રજાની સુખાકારીમાં વધારો કરીશું। ખાસ કરીને આ બસમાં સુવિધાઓ કઈ કઈ છે? બસમાં ખાસ તો ક્યાંય બ્લડ ડોનેશન માટેની વ્યવસ્થાઓ ઊભી કરવી પડે તે આ બ્લડ ડોનેશન વાન જાય તો